કેશોદ એરપોર્ટ રોડ પર આવેલ ગેરેજમાં આગની ઘટના બનતા ગેરેજમાં રહેલ કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન થઈ રહ્યું છે। તાત્કાલિક કેશોદ ફાયર ટીમ અને પીજીવીસીએલ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। કુદરત મોટર્સ નામના ગેરેજમાં રહેલી બે કાર પણ સળગીને ખાક થઈ ગઈ છે। આ ગેરેજ ઉપરાંત રહેણાંક મકાન હોવાથી તેમાં રહેલ ગેરેજ માલિકના પરિવારોને બચાવી લેવાયું છે। મારું નામ ખુરશીદ, મારું એરપોર્ટ રોડ ઉપર મારું ગેરેજ આવેલું છે કુદરત મોટર્સ। ત્યાં અમે બોડી કામ કરીએ છીએ, તો ત્યાં બોડી કામ કરે ત્યારે ગાડીમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી ગઈ। એ અમે જાણ કરી ફાયર બ્રિગેડને। ફાયર બ્રિગેડ આવીને અને તાત્કાલિક ઓલું ઠારવાનું બધું કામ ચાલુ કર્યું। પીજીવીસીએલ એ બધા લાઇટ ને બધું બંધ કર્યું। કેટલી ફોર વ્હીલ હતી અને કેટલું નુકસાન? બે અંદર ફોર વ્હીલ હતી, એક ટેરેનો હતી, એક ડિઝાયર હતી અને બાકી બધું સામાન પીડ્યો હતો। ઉપર તમારું રહેણાંક હતું? ઉપર મારું રહેણાંક છે। ઉપર અટાણે કોઈ નુકસાન છે નહીં। અંદર કેટલું નુકસાન છે? અટકળે બે ગાડી 7-8 લાખ રૂપિયા નુકસાન પકડીને હાલવા। ફાયર ટીમ દ્વારા કોઈ જાનહાનિ થાય તે પહેલા રસોડામાં રહેલ ગેસ સિલિન્ડરને બહાર કાઢ્યો હતો। સતત પાણીનો મારો ચલાવતા 1.5 કલાક બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। સમયસર આગ પર કાબુ મેળવતા જાનહાનિ ટળી હતી। મારું નામ જોશી સુધીર બી, સ્ટેશન ફાયર ઓફિસર કેશોદ નગરપાલિકા। આજરોજ એરપોર્ટ રોડ પર કુદરત મોટરમાં આગનો બનાવ બનતા કંટ્રોલ રૂમમાં જ્યાં થતા અમારો ફાયરનો સ્ટાફ અને ફાયરની 3 ગાડીથી આગ કાબૂમાં લીધેલ છે। 1.5 કલાકની જેમ વાત, કોઈ જાતની કંઈ જાનહાનિ થયેલ નથી।